નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર વિગતથી। કુલ 54,000ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી પાડી ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। આજરોજ તારીખ 27/2/2025ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીને આધારે જાણવા મળેલ કે જીએમબી ટ્રેનિંગ સેન્ટરની સામે પડતર જગ્યામાં અલંગ ગામના શૈલેષભાઈ લવજીભાઈ ચૌહાણ તેમજ લાલાભાઈ કાનાભાઈ જાદવ તેમજ ગોપાલભાઈ પોપટભાઈ વાઘેલા આ 3 ઇસમો ચોરીથી મેળવેલ શિપનો મુદ્દામાલ વેચાણ કરે છે। આમ એલસીબી સ્ટાફ દ્વારા આ 3 ઇસમો પાસેથી મુદ્દામાલ મળી આવતા આ અંગે આધાર બિલ રજૂ કરવાનું કહેતા સંતોષકારક જવાબ મળેલ નહીં, તેથી આ મુદ્દામાલ કબજે કરી આ મુદ્દામાલ તેઓ ત્રણેય 22 નંબરના પ્લોટમાંથી ચોરી કરીને લાવેલ હોવાનું જણાવતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો અરવિંદભાઈ બારિયા, અશોકભાઈ ડાભી, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, રાજેન્દ્રભાઈ મનાતર વગેરેના જોડાયા હતા।